ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થતો જીવલેણ ચેપી રોગ સેન્ડ ફ્લાય નામની માખી કરડવાથી થાય છે ચાંદીપુરા રોગ. પીડિયાટ્રિક્સ ડોક્ટરનું નિવેદન છે કે ચાંદીપુરા વાયરસના મુખ્ય લક્ષણોમાં અચાનક ઝડપથી તાવ આવવો, માથાનો ભારે દુખાવો અને ઉલટીઓ થવી, આંચકી આવવી, બેભાન થવું અથવા લકવો થવો. તકેદારી શું રાખી શકાય તે અંગે ડોક્ટરે જણાવ્યું. બાળકોને પૂરા કપડાં પહેરવા અને મચ્છર કે માખીથી બચાવવા ક્રીમનો ઉપયોગ કરવા અપીલ કરી. લક્ષણો દેખાતા તાત્કાલિક જ હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરી. અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસ જોવા મળે છે એ મોસ્ટલી 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે. એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્ટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર પણ જવાની શક્યતા હોય છે. કેટલી તકેદારીઓ રાખવી જરૂરી છે? સૌથી પહેલા તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. જે મચ્છરનો ઉપદ્રવ છે એ આપણે અટકાવવો જોઈએ, કેમ કે મચ્છર અને માખીથી આ રોગ ફેલાય છે. એટલે ફૂલ બાયના કપડાં પહેરાવવા જોઈએ. આપણે જે સૂતી વખતે છે મોસ્કીટો નેટનો વપરાશ કરવો જોઈએ, કાં તો ઓડોમોસ જે મોસ્કીટો રિપેલન્ટ હોય છે એનો યુઝ કરવો જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા જાળવીએ તો આમાં આપણે ખાસ એવી સફળતા મેળવી શકીએ એમ છે. અને વાલીઓ તકેદારી રાખવામાં તો જો પણ નાની અમથી સિમ્ટમ્સ આપણને દેખાય, જેમ કે તાવ, વીકનેસ, વોમિટિંગ, એવું કંઈ નાનું અમથું બી આપણને સિમ્ટમ્સ દેખાય તો તરત જ નજીકના પીડિયાટ્રિશિયન કાં તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.